રોજ ગણેશ ચતુર્થી છે। વિવિધ મંડળો દ્વારા શ્રીજીની ખૂબ જ ધૂમધામપૂર્વક સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરાની આન બાન અને શાન એવા લક્ષ્મીવિલાસ પેલેસમાં પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી। ત્યારે વડોદરાના રાજમાર્ગો ઉપર લક્ષ્મીવિલાસ પેલેસના શ્રીજી પાલખીમાં બિરાજમાન થઈને નીકળ્યા ત્યારે ભક્તોએ તેમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પરંપરાગત રીતે શ્રીજીની પાલખી યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રીજીના દર્શનનો લાભો લીધો હતો। શહેરના રાજમાર્ગો ઉપરથી શ્રીજીની પાલખીમાં બિરાજમાન કરીને શહેરના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે લઈ જવામાં આવ્યા હતા। ત્યાં વિધિ વિધાન સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી। ગણેશ ચતુર્થી એક મહત્વપૂર્ણ તહેવાર છે હિન્દુ ધર્મમાં। ભગવાન શ્રી ગણેશના અવતારની પૂજા અર્ચના કરવામાં આવે છે। ભગવાન શ્રી ગણેશ પ્રથમ પૂજ્ય દેવતા છે। આ દિવસે ભક્તો ભગવાન ગણેશની પૂજા અર્ચના કરે છે અને તેમની પાસે આશીર્વાદ મેળવે છે। ભગવાન ગણેશ વિઘ્નહર્તા છે, જેથી ભક્તોના વિઘ્નો દૂર કરે છે। એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી તમામ અવરોધો દૂર થાય છે। આજે 7મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે ગણેશ ઉત્સવ આગામી 11 દિવસ સુધી ચાલશે। રોજબરોજ કલાભુવનના મેદાનમાં ગણેશ ઉત્સવને લઈને કેટલાક વેપારીઓ પૂરના કારણે ભાવમાં વધારો થવાના કારણે તેમજ આ વર્ષે મૂર્તિઓમાં ઓછું વેચાણ જોવા મળ્યું છે। દર વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં વધારો જોવા મળ્યો છે। વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે શાહી યાત્રા નીકળવાની છે ગણપતિ બાપ્પાની, અને ત્યાં જઈને બી એ લોકો જે પૂજા કરવાના છે અને જે રાજોપચાર પૂજા થવાની છે ગણપતિની, અને એમની સ્થાપના કરવામાં આવવાની છે। જે 10 દિવસ એમને જે સારી પૂજા થશે, જે કમ્પ્લીટલી જે રજવાડું બી એમના જે રજવા એ છે રાજા બધા એ બધા આવવાના છે, અને એ બી સત્કારથી એ બી પૂજામાં સામેલ થઈને એ બી પૂજા કરવાની છે। 10 દિવસ એમને રાજાને રાજોપચારથી પૂજા કરવામાં આવનાર છે।